श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા। જાણવું છે આજે પંચાંગ શું કહે છે। આજનું પંચાંગ 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ, શુભત્વને આપવાવાળી વાત, જેની જન્મ તારીખ છે, જેની લગ્ન તિથિ છે, એવા વ્યક્તિઓ માટે કેવો રહેશે આગામી વર્ષ, સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પદે તે દ્રિયુગમ સ્મરામી। 9/12/2024 આજે સોમવાર છે। માગસર મહિનાના શુક્લ પક્ષની આજે આમ તો અષ્ટમી છે, મહાષ્ટમી જેને કહેવાય, દુર્ગાષ્ટમી કહેવાય, પણ એક ક્ષય તિથિ હોવાના કારણે આજે નવમી તિથિ રહેશે। પૂર્વ ભાદ્રપદા નક્ષત્ર, સિદ્ધિ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। કુંભ રાશિનો ચંદ્રમા પરિભ્રમણ કરી રહ્યો છે સવારમાં 9:13 સુધી, જેના અક્ષર ગ અને શ છે, અને ત્યારબાદ 9:13 પછી મીન રાશિ આવશે, જેના અક્ષર દ, ચ, જ અને થ છે। તો આ પ્રમાણે થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। જય ગણેશ। પરસ્પર પ્રીતિની વાત હોય, એકબીજાની સાથે લાગણીની વાત હોય, એકબીજાના કર્મની અંદર ઓતપ્રોત થઈ અને એકબીજાને ઉપયોગી થવાની વાત હોય, તો આની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ। સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે જન્મ ધારણ કરે પછી અમુક ઉંમર થઈ જાય, અને એ ઉંમર જેને કહેવાય છે કાં તો નોકરી ધંધાની હોય અથવા તો પછી હોય વિવાહની, ત્યારે આવા સમયે મા બાપને એક ચિંતા રહેતી હોય છે કે નોકરી ધંધામાં અમારો આ દીકરો કે દીકરી કેવા પ્રકારે આગળ વધશે, એનો ભાગ્યોદય ક્યારે થશે। પણ મિત્રો, આજે વાત કરવી છે મારે દિન વિશેષની અંદર, એ વિવાહની અંદર કુંડળી જે મેળવવાના યોગ જે છે એ કઈ રીતના હોઈ શકે। કારણ શું છે કે વિચારોની મિત્રતા, સામાન્ય રીતે તમે 2-5 મિનિટ કે અડધો કલાક કોકની સાથે રહો, એક દિવસ, 5 દિવસ કે 10 દિવસ કોકની સાથે રહો, ક્યારેક વધારે પ્રવાસ પર્યટન થઈ જાય, મહિનો કોઈની સાથે રહેવું પડે, ત્યારે એ વ્યક્તિ સાથેના સ્વભાવ, એ વ્યક્તિનો વ્યવહાર, એ વ્યક્તિની કાર્યની કુશળતા આપણને અનુકૂળતા આપે છે કે નથી આપતી। વિચાર કરો કે 1 મહિના માટે કોઈની સાથે યાત્રા કરીએ અને એ વિચારોમાં જો સમાનતા ન હોય, મૈત્રી ન હોય, તો એ પછી ઘરે આવે પછી શું કે બાજુની સીટવાળો મળ્યો તો પણ એવો બેકાર માણસ હતો કે વાત ના પૂછો, એવો લબાડ માણસ હતો। આ બધી નવી આપણે એમને ઉદબોધન કરતા જઈએ, નવા નામ એને આપતા જઈએ, બરાબર છે। અરે એવો મખીચૂસ, કંજૂસ, પાણી આપણું પી જાય, ખાઈએ આપણું જાય, આ આપણું કહીએ, આ વાત કરીને આપણે તો વિચાર કરો મિત્રો કે જેની સાથે આખી જિંદગી કાઢવાની છે, તો એની સાથે મિત્રતાના કરાર જોઈએ કે ના જોઈએ, એની સાથે મૈત્રી કરાર જોઈએ કે ના જોઈએ। તો આવા સમયે વિચારોની મિત્રતા અને અમુક ઉંમર થઈ ગયા પછી આપોઆપ આવતી સમજણ, કદાચ 16-17 વર્ષે, 18 વર્ષે કે 21 વર્ષ સુધી કદાચ કોઈ ભૂલ કરે તો ચાલે, પણ 21 વર્ષ પછી કોઈ ભૂલ ના થવી જોઈએ। ચાહે પાત્રની પસંદગીની વાત હોય, ચાહે સારી નોકરીની વાત હોય, ચાહે કર્મક્ષેત્રમાં ઉજળ કારકિર્દીની વાત હોય, તો આવા સમયે તમને કોઈ ઉપયોગી બનતું હોય તો એ જ્યોતિષ છે મિત્રો। અને એટલા માટે ઘણા બધા એમ કે છે કે અમે કુંડળીમાં નથી માનતા। શું કામ ખબર છે કે 15-20 કુંડળીઓ એકબીજાની જોડાયેલી હોય, અને છતાં એક કુંડળી મળે નહીં, પછી માણસ કંટાળે પછી શું કે ભાઈ અમે કુંડળીને નથી માનતા, કારણ કે ગમે એમ કહીને છોકરાનું સેટ થઈ જાય। પણ જે પ્રમાણે બ્લડની અંદર એ ગ્રુપ, બી ગ્રુપ, એબી ગ્રુપ ને ઓ ગ્રુપ આવતા હોય છે, અને એકબીજાની સાથે જે મેચ થતા હોય છે, એ જ પ્રમાણે લગ્ન જીવનની અંદર પણ બેની મિત્રતાના જે વિચારો છે ને મેચ થવા જોઈએ, અને એવા સમયે આ પ્રમાણે સમજણ જીવનમાં આવી જોઈએ। કારણ કે એમ કહેવાય છે આપણા ગુજરાતીની અંદર ભજન લખ્યું છે કે સમજણ જીવનમાંથી જાય તો ભૈલા જોવા જેવી થાય। અને આ સમજણ જ્યારે ના હોય અને કદાચ વિવાહ થઈ જાય તો ઘણા બધા એની અવળી અસરો એના આખા પરિવારને જોવા મળે છે। તો વિવાહની અંદર કુંડળી મેળવવી જોઈએ કે ન મેળવવી જોઈએ એ તમારે નક્કી કરવાનું છે। બીજી વસ્તુ તમને કહું કે લગ્નના સમયે જ્યારે વિવાહ કરવાના હોય ત્યારે વરઘડિયાના જે મેળાપકનું કારણ શું છે, શું મહત્વ આપવું જોઈએ, એની અંદર શેનો મનમેળ હોવો જોઈએ, શેમાંથી સુખ જોવાય, આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડતી હોય છે, અને બધી વસ્તુ આપણને કુંડળી દેખાડે છે। તો એવા સમયે આપણે વિચારીએ કે મેળાપકની અંદર મુદ્દાનું ક્યાં મહત્વ રાખવું જોઈએ, ક્યાં એનું ધ્યાન રાખવું જોઈએ, આટલી વસ્તુ જો સમજણ થઈ જાય તો સમજી લો આપણું કાર્ય સરળ બને। હવે તમને કહું, ક્યારેક હવે અત્યારે બજારની અંદર આપણને કોઈ દરેકના એન્ડ્રોઈડ ફોનની અંદર એક એપ્લિકેશન જોવા મળે છે,
અને એપ્લિકેશનની અંદર એ યુવક અને યુવતીના જે જન્મ તારીખ સમયને સ્થળ આપણે નાખી દઈએ અને પછી આપણને ગુણાંક ને એ બધું તો આપણે જોઈ લેતા હોઈએ, બરાબર ને, આપણી રીતે સરળતાથી પ્રયત્ન કરતા હોય. પણ હવે એમાં જો અધૂરું જ્ઞાન હોય તો સમજી લો ક્યાંક ને ક્યાંક આપણું આ ડાપણ દોડવા જઈએ અને એ કરવા જઈએ કંસાર ને થઈ જાય થૂલું અને પછી સારું પાત્ર હાથમાંથી નીકળી જાય. તો એનો મતલબ એવો થાય કે તમારી પાસે થોડુંક નોલેજ જો હોય, ભવિષ્ય દર્શન કાર્યક્રમ કાયમ આવા જ પ્રયત્નો કરતું રહ્યું છે કે દરેક વ્યક્તિ ઘેર બેઠા પણ શુદ્ધ જ્યોતિષનો આશ્રય લઈ અને પોતે પોતાના જીવનમાં કંઈ કરી શકે. અહીં અંધશ્રદ્ધાને કોઈ જ સ્થાન નથી મિત્રો, શોર્ટકટને કોઈ જ સ્થાન નથી. અહીંયા લોંગ ટર્મ ભલે રહી, લોંગ શોર્ટ પણ પવિત્રતા પ્રાપ્ત થાય. તો એવા સમયે હું તમને કહું કે ઘણી વખત તમે વર્તમાન પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવાની હોય. અને એટલે આપણે કહેવત પડી કે ભાઈ 28 વર્ષે છોકરીને ને 31 વર્ષે 32 વર્ષે છોકરાને મંગળ દોષ દૂર થઈ જાય, બરાબર. તો એનો મતલબ શું થયો સમજો કે તમે ઘણી વખત આપણે કંઈક વસ્તુઓ તીખી આવી જાય એટલે અંદર થોડું મીઠું ભભરાવી દઈએ, ખબર છે આપણે તીખાશ એની ઓછી થઈ જાય. ક્યારેક ક્યારેક તીખું આવી જાય, દાળ તીખી થઈ જાય, અંદર થોડું ઘી નાખી દઈએ તો એના કારણે દાળ આપણને ઓછી તીખી લાગે. શાકમાં થોડું ઘી નાખી દઈએ, શાક ઓછું તીખું લાગે. આ વ્યવહારની વાત છે મિત્રો. તો આ વ્યવહારિક જીવનની અંદર પણ તમે તમારા ગ્રહોને ધ્યાનમાં રાખી અને સમજણનો યોગ્ય ઉપયોગ કરી અને છોકરા છોકરી મોટા થઈ ગયા હોય તો લગ્ન જીવન માટે જે મેલાપક્ષ છે એનું ધ્યાન રાખવું જોઈએ. એમાં પછી કોઈ નર્યા સિદ્ધાંતોને ધ્યાનમાં નહીં રાખવાના. બાકી ખાલી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવા જોઈએ ને કે મહારાજ એની કુંડળીમાં તો ચોથા સ્થાનમાં રાહુ સાથે સૂર્ય બેઠેલો છે, એની કુંડળીની અંદર 8મા સ્થાનમાં ચંદ્ર સાથે રાહુ બેઠેલો છે, તો આ લગ્ન કેમ ના થાય? હવે આ તમારી પાસે નોલેજ. હવે હું તમને બહુ સરળતાથી વાત કરું કે એક વ્યક્તિના હાડકું ભાગી જાય પગનું અને એક્સરે લઈ અને એ પોતે બહાર નીકળ્યો હોય છે ત્યાં તો પેલા હગાવાલા મિત્રો બધા હોય ને, બધા એ બધા શું થયું ભાઈ? તો કે જુઓ ને આ એક્સરે પાડ્યો ડોક્ટરે. એટલે હવે આની પાસે કોઈ નોલેજ હોય કે ના હોય મને ખબર નથી, પણ એ એક્સરે પાછો થેલીમાંથી બહાર કાઢશે અને આમ પાછો ઊંચો કરશે, જાણે ડોક્ટર જોતા ને એટલે આમ ગંભીરતાથી જોશે. અને પછી શું કે ખબર છે? આ બધું કાળું કાળું હૃદયની આજુબાજુ છે ને એ બધું હળી ગયું છે અને આ ધોરું ધોરું છે ને એ છડા છે. એટલે તારે હાચવીને કામ કાઢે. હવે વિચાર કરો કે પગનો એક્સરે પાડે છે ને આ હૃદયનું જોવે છે, અને એને ખબર નથી કે શેનો એક્સરે છે. અને બીજું કાળું ધોળું તને કોને શીખવાડ્યું આ બધું? પણ હકીકતમાં તમને કહું આજકાલ તો આવા શીખેલા આપણને માર્કેટમાં બહુ જોવા મળે. અને આને સંતાન થશે ને એ વિકલાંગ થશે એમ કે આના લગ્ન પછી એના માતા પિતાનું મૃત્યુ થશે, આના ધણી માથે ભાર રહેશે. હવે આ બધું એને ખબર નથી કે ભાઈ એન્જિનિયર સાથે એન્જિનિયર, ડોક્ટર સાથે ડોક્ટર, જે ક્ષેત્ર સાથે સંકળાયેલો ક્ષેત્ર સાથે કન્યા કે વરની પસંદગી મોટા ભાગે મા બાપ કરતા હોય છે. અને એવા સમયે માંડ 2-4 વર્ષે હારો મેળ પડ્યો હોય અને કે આના છોકરા વિકલાંગ પાકશે, આ કદાચ મળે છે તો કુંડળી ખરી, પણ હવે આટલી બધી ડીપલી જેને કહી શકાય જ્યોતિષની કોઈની પાસે અનુભવ હોય તો બાપા જ્ઞાન છે, તો જ્ઞાનને તો નમસ્કાર જ કરવાના, પણ અધૂરા ઘડા હંમેશા છલકાય છે. તો આ વસ્તુને કુંડળીની અંદર જયારે આપણે મેળાપ કરતા હોય મિત્રો ત્યારે ધ્યાન રાખવું પડશે. બીજું તમને કહું, માતા પિતાની લાગણી હંમેશા સારી હોય કે ભાઈ ઘરનું ઘર છે, એકનો એક છોકરો છે, દીકરી મોટી છે પણ પરણાવેલી છે, મા બાપ છે અને એમને પણ પેન્શન આવે છે, છોકરો પણ સારું કમાય છે. આ મા બાપની લાગણી છે કે મારી દીકરી મારે જે આપવાની છે ત્યાં એનું બધું 4 ખૂણા એના માટે સરખા છે, સુખના છલકાયેલા ખૂણા છે, બરાબર. હવે આ મા બાપની લાગણી છે તો જ્યોતિષ પણ ક્યારેક ક્યારેક એવા વિચારે ચડી જાય કે ભાઈ આવું પાત્ર એને મળતો હોય તો આપણને વાંધો શું છે? તો એવા સમયે લાગણીશીલ સ્વભાવ કદાચ માતા પિતાનો હોઈ શકે, પણ જ્યોતિષી જોવાવાળો વ્યક્તિ છે ને લગ્ન કુંડળી એ તટસ્થ હોવો જોઈએ. એનામાં કોઈ આ ભેદભાવ ના હોવો જોઈએ કે ભાઈ આ બધું છે માટે આને અહીંયા મોકલવી જોઈએ. તો ભાઈ તમારી પાસે શું કામ આવે? સાચું જ્ઞાન મેળવવા માટે. આમાં આ ભણાવવા માટે તમારી પાસે નથી આવતા. સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ભાઈ હકીકતમાં આનું શું આપણે કરાય કે ન કરાય, આના યોગ છે કે નહીં છે, આ બધી જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. અને એવા સમયે મિત્રો મનનો કારક ચંદ્રમા જે છે, ચંદ્રમા મનસો જાત, અને એના આધારે એના 8 વિભાગમાં વહેંચી અને અષ્ટકૂટ દ્વારા જ્યોતિષી હંમેશા કુંડળી મેળવવા માટે પ્રયત્ન કરે. તમે તમારી રીતે પણ કુંડળી મેળવી શકો છો. એન્ડ્રોઈડની અંદર તમે જાઓ તો 5 ક્યારેક શીઘ્ર નિર્ણય લેવાના હોય. હાજે વાત આવી હોય, હવારમાં હા પાડવાની હોય, જ્યોતિષી બાપા બારગામ હોય અથવા તો આપણે જેને માનતા હોઈએ હોય નહીં. અને આવા સમયે શું કરવું જોઈએ? કોઈ બીજા આપણા ધ્યાનમાં ના હોય તો આવા સમયે અમુક વસ્તુ એવી છે કે જે આપણે જાતે પણ જોઈ શકીએ છીએ. અને એમાંની 5 વસ્તુઓ તમારે જો જોઈ લો એક વખત અને પછી તમે આગળ વધો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય મિત્રો. તો 8 વિભાગમાં જેને વહેંચ્યું છે એને અષ્ટગુણ કહેવાય છે અને આખું કોષ્ટક એનું બનાવેલું છે, એને અષ્ટગુણ કોષ્ટક કહેવાય છે મિલાન માટે, લગ્ન કુંડળીને મેળવવા માટે. તો મિત્રોમાં કયા કયા આવે? વર્ણ આવે, વશ્ય આવે, તારા આવે, યોની આવે ને ગ્રહ મૈત્રી આવે. હવે આગળના જે છે વર્ણ, વશ્ય, તારા અને યોની,
કદાચ મળતા હોય ન મળતા હોય પણ ગ્રહ મૈત્રી મળતી હોય, એકબીજાની રાશિના સ્વામી જો મિત્ર હોય તો એને સારા પરિણામ આપે. આ ઘણી વખત એમ બધું તો ભેગું થઈને ના મળે, સમજી લે, કુછ ધ્યાનમાં રાખવી છે આપણે, બરાબર છે. બધું કોઈ 100% મળે તોય પાછું ખોટું, કારણ કે 24 કેરેટમાં કોઈ દાડો ઘરેણું બને નહીં, એને 22 કેરેટ કરવું જ પડે. એમ કુંડળીની અંદર પણ આ 4 ઉપરના ભાગ છે કદાચ મજબૂત ના હોય અને 5મો ભાગ ગ્રહ મૈત્રી મજબૂત હોય તો લગ્ન માટે આગળ વધી શકાય. એક વસ્તુ આ. પછીના ભાગમાં 3 વસ્તુમાં વહેંચાય છે. એમાં આવે છે ગણ, પછી આવે છે ભકુટ અને પછી આવે છે નાડી. તો આ ગણ, ભકુટ અને નાડી, આ બધું વસ્તુ ભેગું કરો એટલે 8 વસ્તુ થાય. એટલે 1ના 1 ગુણ, 2ના 2 ગુણ, એમ કરતા કરતા નાડીના 8 ગુણ બધા ભેગા કરો એટલે ટોટલ 36 થાય. અને 36 ની અંદર 50% કુંડળી મળવી જોઈએ, એટલે કે 18 ગુણ ઓછામાં ઓછા કુંડળીમાં મળવા જોઈએ. આ એક સાદું જ્યોતિષ તમારે જોઈ લેવું. કદાચ કોઈની પાસે જવું હોય તો જજો, ના જવું હોય તો જાતે પણ તમારી પાસે જો થોડુંક વિશેષ જ્ઞાન હશે તો આ પછી આગળ વિસ્તૃત થાય, બધું ગોઠવાઈ જાય અને પછી કોઈની પાસે જઈને વ્યવસ્થિત કુંડળી જોડાઈએ એ વસ્તુ અલગ છે. પણ આટલી તો વસ્તુ આપણી પાસે નોલેજ હોવું જોઈએ. તો આ પ્રમાણે કુંડળીને ધ્યાનમાં રાખવાની હોય. હવે બીજું તમને કહું, કુંડળીની અંદર આ ખાલી આ પ્રમાણે મેચ કરવાથી નહીં, તમે બંનેની કુંડળી જોઈ લો. અને કુંડળી ક્યારે બને? એને જન્મ તારીખ, એનો જન્મ સમય ને એના જન્મ સ્થળના આધારે. ક્યારેક લોકો રાશિ ઉપર જ ખાલી કુંડળીઓ જોઈ લેતા હોય છે કે ભાઈ આ મેષ રાશિવાળા છે, આ વૃશ્ચિક રાશિવાળા છે તો ભલે અષ્ટાક યોગ બને છે, બરાબર, પણ એના લગ્ન થાય ના, એમ નહીં જોવાનું. કારણ કે એક રાશિને 9 ચરણ આવે છે મિત્રો, એક રાશિને 9 ચરણ આવે છે અને એમાં કયા ચરણની અંદર એ ગ્રહ બેઠેલો છે અને એના આધારે વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર થતું આપણને કુંડળીના આધારે જોવા મળે છે. જે જ્યોતિષીય છે, સારું જ્ઞાન જેની પાસે છે એને આ વસ્તુની ખબર પડી જાય કે ભલે એક જ લગ્ન છે પણ લગ્નના અંશ અલગ અલગ હોય. 1 થી 10 અંશની છે, 11 થી 20 અંશથી છે, અથવા તો 21 થી 30 અંશથી છે. અને એ પ્રમાણે હવે એ પ્રમાણે તમે જન્મ લગ્ન જુઓ. હવે જન્મ લગ્ન હોય કે જન્મ ચંદ્ર હોય, બંને જો તમને કહું કે સમ અને વિષમ આ 2 ભાગ તો દરેકને આવડે. 1, 3, 5, 7, 9, 11, બરાબર છે. આ વસ્તુ જોઈએ તો આપણને વિષમ કહેવાય, ભાઈ આપણે વિષમ કહેવાય છે, બરાબર. 2, 4, 6, 8, 10 અને 12 તો આને આપણે સમ કહીએ. હવે છોકરાની કુંડળીની અંદર લગ્ન જે છે અથવા ચંદ્રમાં જે છે એ માનો કે વિષમ રાશિનો હોય, માનો કે મેષ રાશિનો હોય, માનો કે મિથુન રાશિનો હોય, માનો કે સિંહ રાશિનો હોય, માનો કે ધન રાશિનો હોય, માનો કે કુંભ રાશિનો હોય, તો એ પ્રમાણે છોકરીને પણ એ જ વિષમ હોય તો વિષમ અને સમ હોય તો સમ, તો જ એ કુંડળી મેચ થાય. અત્યારે તમને કહું કે 8, 10 દાડે, 15 દાડે, મહિને, 2 મહિને, 12 મહિને ક્યાંક ને ક્યાંક અવરોધો ઉભા થાય છે. એનું કારણ મન મેચ નથી થતું. કેરી એક હોય પણ એક લંગડો હોય ને એક બીજી કોઈ હોય તો એ કેરી મેચ ના થાય. કહેવાય બે ને કેરી, પણ એક ખટાશવાળી હોય, એક મીઠાશવાળી હોય. ખટાશવાળી ને મીઠાશવાળી યારે કેરીને ભેગી કરો ને તો એનો સ્વાદ પણ કેરીના આવતો નથી આપણને રસનો. એ જ પ્રમાણે લગ્ન જીવનના રસને માણવું હોય તો તમારે લગ્ન જોવું પડશે. અને લગ્નની અંદર, ચંદ્રની અંદર સમ અને વિષમ આ 2 તત્વોને જો તમે ધ્યાનમાં રાખી લો, થોડુંક શીખવું પડશે. એટલું ધ્યાન રાખજો કે સમ કોને કહેવાય, વિષમ કોને કહેવાય, કેટલી રાશિઓ આવે, આટલી વસ્તુનું ધ્યાન રાખો તો જાતે કરજો. બાકી કોઈ સારા જ્યોતિષ બતાવવા માટે પ્રયત્ન કરજો, નહીં તો થઈ કરવા જાઓ કંસાર ને થઈ જાય થૂલું. તો આ વસ્તુ તમને કહું, મુખ્ય 5 વસ્તુનો વિચાર કુંડળીમાં કરવો પડે. એક વસ્તુ ધ્યાનમાં રાખો, મુખ્ય ખાલી 5 જ વસ્તુઓ છે અને 5 વસ્તુઓની અંદર તમે જુઓ કે એક લગ્ન આવે છે, બીજી વાત આવે છે ગ્રહ મૈત્રીની. મિત્રતા હંમેશા ક્યારે થાય? સરખા વિચારો હોય ત્યારે. એકને રાત ગમતી હોય, એકને દાડો ગમતો હોય તો ના ચાલે. એકને હોનું ગમતું હોય, એકને ચાંદી ગમતું હોય ના ચાલે. એકને 1 રૂમ બેડરૂમ હોલ કિચન ગમતું હોય, એકને 4 બેડરૂમ હોલ કિચન ગમતું હોય તો ના ચાલે. એકને આ કલર ગમતો હોય, એકને આ કલર ગમતો હોય તો ના ચાલે. કારણ કે અંકશાસ્ત્રને પણ હંમેશા કુંડળીમાં ધ્યાનમાં રાખવામાં આવે છે અને અંકશાસ્ત્રના આધારે કયા પ્રકારના રંગનો ઉપયોગ કરવો જોઈએ, કયા અક્ષરો એના માટે સારા, ઘરની અંદર સુશોભન માટે કયા વસ્તુનો ઉમેરો કરવો જોઈએ, આ બધી જ વસ્તુઓ એની ગ્રહ મૈત્રીની અંદર રંગ એટલે કે તમે કલર થેરેપી ઉપર જાઓ કે તમે તમારા અંકશાસ્ત્ર ઉપર જાઓ તો એ પણ જોવાનું હોય છે. તમે ઘણી વખત જોજો કે એકની ઉંમર થઈ ગઈ છે કે લગ્નના યોગ એને આ વર્ષ દરમિયાન છે અને બીજાની કુંડળી તમે જુઓ તો બીજાના લગ્નના વર્ષને 2 વર્ષ બાકી છે તો પણ એમ કહેવાય કે આ 2 કુંડળી મેચ ના થાય. આપણે કઈ 26 ગુણાંક મળે છે, બધું સારું છે, પણ આ વસ્તુ પણ જોવી રહી કે બંનેને સરખી રીતે યોગ છે કે નહીં. તો આ પ્રમાણે ગ્રહ મૈત્રી જોવાની હોય છે. એમાં મિત્ર આવે, એમાં સમ આવે, એમાં શત્રુ આવે. તો ગ્રહની અંદર, ગ્રહ મૈત્રીની અંદર મિત્ર હોય તો સારો, સમ હોય તો સારો, પણ શત્રુ હોય તો પાછો ખરાબ. અને એટલા માટે જ ભકુટને મહત્વ આપવામાં આવે છે. તો મિત્રો આ વસ્તુ તમે જો
એવું. ગણની અંદર તમે જાઓ કે 3 ગણ આપણને જોવા મળે, દેવગણ જોવા મળે, મનુષ્ય ગણ જોવા મળે, રાક્ષસ ગણ જોવા મળે. રાક્ષસ ગણને ન દેવની સાથે બને કે ના મનુષ્યની સાથે બને, મનુષ્યની સાથે દેવની બને, દેવને મનુષ્ય સાથે બને, પણ રાક્ષસ સાથે કોઈને બને. આ પ્રમાણે ગણની અંદર પણ એમ કહેવાય છે કે ગણ દોષને જોવા રહ્યા, જેના અને સૌથી વધારે કદાચ વધારે જોવાતું હોય તો એ નાળી જોવાય છે મિત્રો. કારણ કે સંતતિ પ્રાપ્તિ, લગ્ન પછી જે પ્રથમ સુખ જેને કહી શકાય એ સંતાન પ્રાપ્તિ છે, અને સંતાન પ્રાપ્તિમાં નાળીનું મહત્વ છે. તો આ પ્રમાણે ધ્યાનમાં રાખવામાં આવે કુંડળી મેચ કરતી વખતે તો વધારે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ આ બધું 5 મિનિટની અંદર એક પાનું કાઢી અને આપણે હાથમાં લઈ લઈએ, મળે છે કે નથી મળતું નીચે જાણી લઈએ, એનાથી ના થાય મિત્રો. કારણ કે ઉપચાર અલગ વસ્તુ છે, એની નિદાન અલગ વસ્તુ છે. નિદાન થયા પછી એનો ઉપચાર જો સારો થાય તો પરિણામ સારા મળે છે. નાની નાની બાબતો છે, ધ્યાનમાં રાખવા છે. હવે તમે વિચાર કરો, આમાં કે મંગળ શનિ આવ્યો, આ મેં તમને આટલી બધી વસ્તુ કીધી, મંગળ શનિ ક્યાંય આવ્યો હે? તો પછી હકીકતમાં જે વસ્તુને નથી જોવાની એ વસ્તુ આપણે વારંવાર જોયા કરીએ છીએ કે બેન મંગળ છે કે નહીં અને શનિ છે કે નહીં, તો એ પ્રમાણે જોયા પછી સારી સફળતા કે નિષ્ફળતા આપણને પ્રાપ્ત થાય છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે. પરિવારનું સુખ જોઈએ, ભાગ્યોદય જોઈએ અને આયુષ્ય જોઈએ. આ 3 વસ્તુ કુંડળીમાં ગ્રહના બળના આધારે એકબીજાને જોવાનું હોય છે. આટલું તમે જુઓ ત્યારે તમારું લગ્ન મેલાપક બને છે. અને આજકાલ જ્યારે લગ્નની મોસમ ચાલી રહી છે, ઢોલ બધે ઢબુકેના આપણા છોકરા કુંવારા હોય ત્યારે આપણને સાધારણ તકલીફ હોય, તો આવા સમયે કુંડળીને આ રીતે વિશ્લેષણપૂર્વક જો જોવામાં આવે તો પરિણામ સારા પ્રાપ્ત થાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, મારું નામ હર્ષદ છે. જી. મારી જન્મ તારીખ છે 9/1/1993. જન્મ સ્થળ છે ભરૂચ જંબુસર. સમય સાંજે 6:10. બરાબર, જંબુસર. શું પ્રશ્ન હતો આપનો? મારા લગ્ન વિશેનો પ્રશ્ન હતો. લગ્ન વિશે શું પૂછ્યું હતું? શું ભણ્યા, શું કરો છો અત્યારે? 10 પાસ છું, ડાયમંડમાં જોબ કરું છું. બરાબર. હવે ધન રાશિમાં સૂર્ય અને બુધ બંને સાથે બેઠેલા છે. હવે બીજી વાત કહું તમને હું કે ગુરુ જે છે કુંડળીની અંદર, એ ગુરુ અહીંયા કન્યા રાશિમાં અધિશત્રુ બને, 7મા સ્થાનનો સ્વામી છે. એનો મતલબ 32મું વર્ષ હમણાં મહિના પછી પૂરું થશે, 33મું વર્ષ બેસે તો આમ તો 33-34 વર્ષે લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બનાવી રહી છે. હવે ધનાધિપતિ ગુરુ અહીંયા કન્યા રાશિમાં હોવાના કારણે ગુરુનું રત્ન ધારણ કરીએ, ગુરુનું નંગ પહેરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. દાંપત્યનો કારક શુક્ર અહીંયા સારી પરિસ્થિતિ આપે, લગ્ન પછી સારું સુખ તો મળવાનું છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિથી, કુંભ રાશિથી, વૃષભ રાશિથી અને વૃશ્ચિક રાશિથી 4 રાશિથી સારું લેણું પણ જણાઈ રહ્યું છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. જન્મ તારીખ 6/3/2008. 6/3/2008. સમય 4:20 સાંજનો. બરોબર. જન્મ સ્થળ અમદાવાદ. હા, કોના માટે પ્રશ્ન છે આ? મારા માટે પ્રશ્ન છે કે હું ભણવામાં મહેનત કરું છું પણ ફળ નથી મળતું, અને બીજો પ્રશ્ન છે કે મારે સીએ કરવું છે, તો સીએ કરું કે સરકારી નોકરીની તૈયારી, બંનેમાંથી શેમાં સફળતા મળશે? ભાગ્યસ્થાનનો અધિપતિ ગ્રહ બેન ગુરુ છે, ધન રાશિમાં એ નિષ્ણો બને છે. માટે જે આપણે સીએ બનવાની વાત છે એમાં ગુરુ પ્રબળ હોવા છતાં ખાડે હોવાને કારણે મહેનત થોડી તમારી વધી જાય, પણ તમારું ધ્યેય સફળ થાય જો પૂરી અને વ્યવસ્થિત યોગ્ય મહેનત કરો તો. બાકી 12મા સ્થાનમાં મિથુન રાશિનો મંગળ હોવાના કારણે સ્વભાવ થોડો ચંચળ પણ હોય, થોડો ક્રોધી પણ હોય, અને એના કારણે ધાર્યું ફોકસ ન કરી શકાય અભ્યાસની અંદર, તો પરિણામ વિપરીત મળે તેવી સંભાવનાઓ દેખાય છે. તો તમારો સ્વભાવ તમારે સુધારવાનો છે, કામકાજની અંદર મહેનતનું પ્રમાણ વધારવાનું છે, અને એક જ વિષય ઉપર ધ્યાન રાખી અને આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. ગ્રહો તમને ક્યાં અનુકૂળ થાય છે તો તમને કહું કે મીનાધિપતિ ગુરુ ખાડે પડેલો, ભલે ધન રાશિનો છે, ગુરુનું એક સારું રત્ન ધારણ કરી શકાય. બીજું કર્કાધિપતિ ચંદ્રમાં જે લગ્નેશ ખાડે પડેલો હોવાના કારણે સોમવારે મહાદેવજીની પૂજા કરી શકાય, દૂધનું સેવન સોમવારે કરી શકાય, દૂધ અને રોટલી કૂતરાને ખવડાવી શકાય. તો આ બધું કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાથી બોલું છું. જી. મારું નામ કાળાભાઈ છે. મારી જન્મ તારીખ છે 8/7/1962. સમય યાદ નથી. હા, તો શું પ્રશ્ન શું પૂછવાનો છે? હવે મારે એવો છે ને, મારે શારીરિક તકલીફ એટલી છે ને, 2001માં ઓપરેશન કર્યા ત્યાંથી હજી સુધી દવા ચાલુ છે, પણ એક હાથ પગમાં તકલીફ છે, એનો દુખાવો જ બંધ નથી થતો.
શનિ અને કેતુનો શ્રાપિત યોગ ચંદ્ર કુંડલીની અંદર 5મા સ્થાનમાં છે. તો આ પ્રમાણે હાથાની તકલીફ હોય અથવા તો જ્યાં એક વખત ઓપરેશન થયું હોય અથવા તો કોઈ સર્જરી થઈ હોય ત્યાં તકલીફો થોડી અપાવે. કારણ કે શનિ મહારાજ આમ તો મકર રાશિના છે, તો હાડકાનો કારક આ શનિ એ કેતુ સાથે જોડાયેલો હોવાના કારણે થોડુંક શારીરિક કષ્ટ વધારે આપે એક શક્યતાઓ આ જોઈ શકાય છે. ગ્રહોના આધારે ચંદ્ર કુંડલીના આધારે વિશેષ કંઈ ન જોઈ શકાય, પણ આપનો પ્રશ્ન આપણે પૂછ્યો છે ત્યારે મારે આશ્વાસન રૂપે પણ કંઈક તમને સારી વસ્તુ બતાવવી પડે. સેવન કરવા, ખાવા પીવામાં તમે દૂધનો ઉપયોગ ઓછો કરી નાખો, કદાચ એનાથી સારી સફળતા મળે. બીજી વસ્તુ તમને કહું કે મિથુનાધિપતિ બુધ જે છે એટલે મગનું સેવન વધારે કરો, કારણ કે મિથુન રાશિમાં સ્વરાશિસ્થ બને છે, જેના કારણે મગનું સેવન કરવાથી સારો લાભ થાય. ત્રીજી વસ્તુ ચંદ્રમાં કન્યા રાશિનો છે, વિચારો થોડા ઓછા કરી નાખો. રોગ ઉપર વારંવાર તમે ચિંતન ના કરો, એ રોગમાંથી મુક્ત થયા છો એ પવિત્ર ભાવનાથી મહાદેવજીને દર સોમવારે જળ ચડાવો, વધારે સારી સફળતા પ્રાપ્ત થશે, સ્વાસ્થ્ય તમારું સુધરશે. જય ગણેશ. સાથે વાત કરીએ. હાલો, જય ગણેશ. જય ગણેશ. બાપુ મેં મને ભાઈ વિશે પૂછવું છે. હા, એની જન્મ તારીખ છે 8/5/2003. 8/5/2005. 2003. તમે સ્પીકર ઉપરથી મોબાઈલને કાઢો ને કાને લગાડો મારી માં. હલો, 2003. હા હવે આવ્યો. 2003 સમય. એનો જન્મ સમય છે સાંજના 5:15, 5 થી 5:15 ની વચ્ચે. સાંજે. હા. બરોબર. શું નામ, જન્મ સમય, સ્થળ? જન્મ સ્થળ કોડીનાર. શું પ્રશ્ન છે બેન? કોડીનાર. હા, કોના માટે પ્રશ્ન છે આ? મારા ભાઈને પોલીસની તૈયારી કરે છે. હા, શું છે? તો કુંડળીમાં ગ્રહો તો બહુ સારા છે બેન. હે, સારા છે. મંગળ મકર રાશિનો, મીન રાશિમાં ઉચ્ચનો, શુક્ર મેષ રાશિમાં ઉચ્ચનો, શનિ ભાઈ સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર જે સ્વરાશિ છે, ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચનો બને છે. લગ્નેશ, હા બુધ ખાડે થોડો પડ્યો છે. કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કુંડલીમાં બધા ગ્રહો સારા છે. બુધનું સારું રત્ન પહેરાવજો, કારણ કે 22મું વર્ષ ચાલે છે. આગળ જતા સારી સફળતા માટે બુધનું રત્ન પહેરાવો. બુધવાર 17 કરાવડાવો અને બુધવારના દિવસે 2 મુઠ્ઠી અને થોડા સાકર કોઈ મંદિરમાં દાનમાં આપી દો અને બુધવારે મગ ખાઈને એકટાણું કરે, એને સારામાં સારું ફળ મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, હલો, જય ગણેશ. જય ગણેશ. હું અમદાવાદથી બોલું છું. હા, મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? બાબાની જન્મ તારીખ 13/3/2003. 1/3/13. 13/3/2003. હા, બરોબર. સમય? સમય 1:10. બપોરે. હા. બરાબર. જન્મ સ્થળ જામનગર. બરાબર. એના લગ્ન માટે પૂછવું હતું. 22મું વર્ષ ચાલે છે. લગ્ન યોગ ક્યારે છે અને કઈ દિશામાં થશે? હા, દિશા પૂર્વ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિથી લેણું છે. અને કુંડળીમાં હજી ગ્રહ બળ એવું બતાવે છે કે હજી એકાદ વર્ષ તમારે થંભવું પડશે, થોભાવવું પડશે, કારણ કે 23મા વર્ષે લગ્ન યોગ દેખાય છે. આ 22મું વર્ષ તો એને 4 મહિના પછી બેસશે અને એક વાર એટલે તમારે એકાદ વર્ષની ગણતરી રાખીને ચાલવું પડશે. 12મા સ્થાનમાં રાહુ અને શનિનો શ્રાપિત યોગ બને છે, તો બની શકે તો શ્રાપિત યોગના દોષનું નિવારણ કરજો, એના કારણે સારી સફળતા મળશે. બાકી એક વાર હજી લગ્નને થોડીક રાહ જોજો, સારું ફળ મળશે આપણને. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, મારે બીવી માટે પૂછવું છે. 4/5/1996 સાંજે 6:32 કપડવંશ જન્મ સ્થળ. એને સરકારી નોકરી મળશે કે નહીં? સરકારી નોકરી મળવા માટે ભણતર જોઈએ. તો કેટલું ભણ્યા છે બેન? બીએડ થયેલા છે, MA BEd છે. MA BEd થયેલા. હવે સરકારી નોકરીમાં શું નોકરી જોઈએ એમને? શિક્ષકની. શિક્ષકની નોકરી જોઈએ છે. એના માટે શું અત્યાર સુધી પ્રયત્ન કર્યા? અત્યારે એમ તો ટેમ્પરરીમાં જાય છે. પ્રાઇવેટ સ્કૂલમાં? હા, પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે. હા, કારણ કે અહીંયા હા પરીક્ષા પાસ કરેલી છે. એમ તો પરીક્ષાઓ પાસ કરવી અને પછી એ કામ કરવું એ ગણતર છે. કારણ કે આપણે કોઈ પણ સ્કૂલમાં ઇન્ટરવ્યુ આપીએ ત્યારે એ આપણો ડિગ્રી તો પૂછે જ છે, પણ પૂછે છે કે કેટલા વર્ષનો અનુભવ છે કામકાજનો, એવું પૂછે ને આપણને બધા. એ ગણતર કહેવાય.
અહીંયા કુંડળીમાં વૃશ્ચિક રાશિમાં બીજા સ્થાનની અંદર અનુરાધા નક્ષત્રનો ચંદ્રમા છે, મતલબ ચંદ્રમા અહીંયા નબળો બની રહ્યો છે. બીજું 12મા સ્થાનમાં કન્યા રાશિનો રાહુ છે, રાહુ પ્રબળ બની રહ્યો છે. સરકારી નોકરીનો કારક ગ્રહ છે શનિ છે. શનિ કુંડળીમાં કેતુ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. તો સામે રાહુ છે, આ બાજુ શનિ છે, મતલબ અહીંયા શ્રાપિત યોગ નિર્માણ થઈ રહ્યો છે. તો ધીમી ગતિએ પણ મક્કમતાથી જો કામકાજ કરવામાં આવે તો સારી સફળતા મળે. બાકી 29મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે, બરાબર. 4-5 મહિના પછી પાછું 29મું પૂરું થશે. હવે આ બધી વસ્તુઓ થોડી ધ્યાનમાં રાખવી પડશે. મંગળ અને સૂર્ય કહેવાય ને કે ધગસ આપે, પણ સામે મહેનત કરવી પડે. મહેનત કરીએ તો સારી સફળતા મળે. અનુકૂળતા હોય તો શ્રાપિત યોગના દોષની વિધિ પણ કરાવડાવી લેજો. આ એક ખર્ચ જરૂરી છે. અને બીજું, શુક્રવારનું વ્રત કરાવજો. શુક્રવારનું વ્રત કરશે તો ચોક્કસ એને કંઈક સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, વડોદરાથી વાત કરું છું. જી આપણે હેતલ નામ મારું. જી હેતલબેન. જન્મ તારીખ 19/10/84. કોની છે આ? મારી. 19/10/1984. સમય સવારના 7:15 7:15. બરાબર. 7 કલાક અને 15 મિનિટ. જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો કહો? પ્રશ્નમાં એવું છે કે મને આ શરીરમાં તકલીફ પડે છે, પાચન સંબંધી રહે છે, પછી હાડકામાં દુખાવો થયા કરે, અને માનસિક રીતે મને નેગેટિવ વિચારો બહુ આવે છે, અને એટલે કેવું આમ દ્વિધામય મન ગમે એવું રહે છે. એટલે એમ નહીં, અને લગ્ન જીવનમાં પણ તકલીફો છે. તમે મને ડોક્ટર સમજો છો કે જ્યોતિષી સમજો છો? શું છે ડોક્ટરે તો દવા કરાય પણ કઈ ફરક નહીં એટલે પડતો એવું છે. પછી ડોક્ટરની દવા ના ફળે તો અમારી દવા ફળે એવું? હા, ડોક્ટરે તો દવા કરાય પણ ત્યાં પાછળ કઈક ઉપાય મળી આવે એમ. આત્મ તુષ્ટિ પરમમ પ્રમાણમ. જ્યોતિષ શાસ્ત્ર એમ કહે છે કે આત્મવિશ્વાસ જેનો પ્રબળ હોય એને કોઈ દિવસ બને ત્યાં સુધી વાંધો આવે નહીં. પણ તમારે તુલા રાશિનો સૂર્ય દેહભાવમાં બેઠેલો છે, શનિ સાથે આ સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે. એના કારણે નાની મોટી શારીરિક પીડાઓ, કદાચ આ આત્મબળ ઓછું હોવાના કારણે, એટલે કે ડોક્ટરો એમ કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, જ્યોતિષી એમ કે આત્મબળ ઓછું છે, મનોબળ ઓછું છે, બરાબર. તો મને લાગે છે ત્યાં સુધી દરરોજ સવારમાં સૂર્યની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. બીજી વસ્તુ છે, મંગળ ગુરુ સાથે વિચારો હંમેશા ઊંચા છે, પણ આપણી સાથે જે ચાલવાવાળો જે વર્ગ છે અથવા આપણે જેની સાથે રહેવાનું છે તે એની સાથે આપણું ઉચ્ચત્વવાળા વિચારોની સાથે અણબનાવ રહ્યા કરે, અને એના કારણે માનસિક અશાંતિના કારણે પણ આની અસર શરીર ઉપર થાય. ત્રીજી વસ્તુ, કર્ક રાશિનો ચંદ્રમા 10મા સ્થાનની અંદર છે, 4થા સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે, જેને લાગણીનું સ્થાન કહેવામાં આવે છે. તો આ 7મી પૂર્ણ દ્રષ્ટિ ચંદ્રની માનસિક રીતે આપણને અસ્વસ્થ બનાવી દે. તો આવા સમયે કોની પૂજા કરવાથી સારો લાભ મળે? તો કે દેખ, તો સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. સૂર્યનું રત્ન પણ પહેરી શકાય છે. બીજું, લગ્નેશ શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીની અંદર જોવા જઈએ તો એનું પોતાનું યોગ્ય બળ જે જોઈએ ને એ બીજા સ્થાનમાં, મારક સ્થાનમાં બેઠેલો છે, વૃશ્ચિક રાશિનો છે. તો થોડું ધ્યાન રાખવું પડશે સ્વાસ્થ્યની બાબતમાં. બીજું, આશ્લેષા નક્ષત્રમાં જન્મ છે. ઘણી બધી વસ્તુ એવી છે સામાન્ય, પણ મને કે સૂર્યનું રત્ન પહેરાય, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવાય અને રવિવારે એકટાણું કરાય. આ પ્રમાણે કરીએ, કદાચ આપણને સફળતા સારી મળે. જય. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપાથી દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ મળે. તદેવ લગ્નમ સુધિનમ તદેવ કહીએ ને, બધી જ બાબતો સારી અનુકૂળતા પ્રાપ્ત થાય. હવે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખી અને જન્મ કુંડળી અને ગ્રહો બધું જ જોતા હોઈએ છીએ આપણે, પણ જેની જન્મ તારીખ છે એવા જાતકો માટે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખી અને આગામી વર્ષ વિશે જો ચિતાર કરવામાં આવે તો આ વર્ષ થોડું ધીરજથી અને થોડું શાંતિથી કામકાજ કરવું પડશે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કદાચ થોડી મહેનત વધારે પડશે. તો ચિંતન કરી ધીમે ધીમે આગળ વધવા માટે પ્રયત્ન કરવો, ઉતાવળિયા નિર્ણયો ન કરવા. નોકરિયાત વર્ગને ધ્યાન રાખી અને કામકાજમાં આગળ વધવું. બને ત્યાં સુધી ઉપરી અધિકારી વર્ગ સાથે કોઈ જાતનો મતભેદ કે મનભેદ ન થાય એની કાળજી રાખવી. ધંધાની અંદર કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું હોય તો પણ થોડું ધીરજથી રોકાણ કરવાનું રહેશે. શારીરિક સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે કદાચ દવા લેવાની હોય ત્યારે એકથી વધારે લોકોનો સંપર્ક કરી અને યોગ્ય આવડત અને પોતાની માવજત કરવા માટે પ્રયત્ન કરવો રહ્યો. દરેક બાબતોની સારી સુખાકારી માટે આટલું થોડું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ મંગળવારના દિવસે ગોળ અને ઘઉં એ ભગવાન ગણપતિના મંદિરમાં દાન આપવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર મંગળવારે સાયંકાળે હનુમાન ચાલીસાનું પાઠ કરવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને બને ત્યાં સુધી ક્રોધ, ગુસ્સા ઉપર થોડોક કાબુ રાખવામાં આવે તો આખું વર્ષ તમારા માટે સારું જવાનું છે. હવે
જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા દંપતીઓ માટેની વાત કરવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે કંઈક નવું થવાનું છે. કામકાજ નવા વધે, પૈસો બચે, સંતાનોને કોઈ આગળ વધારવાના હોય, લગ્ન કરવાના હોય, અથવા તો નોકરી, અથવા તો ભણતર, અથવા તો પરદેશ, બધી બાબતોમાં કંઈક સારી સફળતા મળે. પરિવારજનોની પ્રીતિ સાથે સાથે આડોશી પાડોશી અને સગા સંબંધીઓ દ્વારા પણ સારા લાભની સંભાવનાઓ આ વર્ષ દરમિયાન તમને જોવા મળશે. સાથે સાથે દરેક પ્રકારના કાર્યમાં એક સારો અને સાચો સહકાર પ્રાપ્ત થાય અને એના કારણે તમારું કાર્ય આગળ વધશે. સોમવારના દિવસે અને ગુરુવારના દિવસે પીપળાના થડની નીચે ઘીનો દીવો કરી અને વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ તમે કરો તો વધારે સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંક આજનો શુભત્વને આપોળો 9નો અંક છે. સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 11 કલાક સુધીનો સમય કોઈ પણ સારા કામકાજ કરવા હોય તો આ સમય સારામાં સારો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટનો રાહુકાળ છે. બને ત્યાં સુધી આ સમય દરમિયાન કોઈ સારા કામ ના કરવા. શુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. અશુભ દિશાની વાત કરીએ તો વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. મિથુન રાશિ એટલે ક, છ અને ખ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનો રહેશે. જય ગણેશ. એક ભાઈનો હમણાં ફોન આવ્યો હતો કે મારા તમે આ રાહુકાળની વાત કરો છો, અમારા ઘરવાળાના મગજની અંદર રાહુકાળ એટલો બધો ઊંડો ઉતરી ગયો છે કે તમે એમ કહો ને કે ભાઈ 9 થી 10:30 ની અંદર રાહુકાળ હોવાના કારણે કોઈ નવા કામ ના કરવા. હવે એ જ સમયે મારે નોકરીએ જવાનું હોય, ટિફિન તૈયાર હોય, બધું કમ્પ્લીટ કરીને બૂટ પહેરીને બેઠો હોય અને મારી ઘરવાળી કે બેસી જાઓ બાજુમાં. કેમ કે હજી 15 મિનિટ પછી રાહુકાળ પૂરો થશે, પછી તમે જાજો. તો કે હું તો કઈ યુદ્ધ કરવા માટે જઉં છું તો આ મને રોકે છે. કયા હારા રોજ કામ કરવાનું હોય તો કે મારે તમારું ભવિષ્ય તો છે એટલું બધું મારા બૈરાના મગજમાં ઉતરી ગયું છે. મેં તો હંમેશા સમય વર્તે સાવધાન. સમય મારો સાથ છે વાલા, કરું હું તો કાલા. સમય પ્રમાણે કામકાજ થવું જોઈએ. ક્યારેક થોડું ઘણું આગુ પાછું થાય તો ચાલે. વાર પ્રમાણે જે કોઈ ઘાત આવતી હોય અથવા વાર પ્રમાણે જે કોઈ તકલીફ રહેતી હોય તો એના યોગ્ય નિવારણો પણ હોય છે. કરીને બાળો આપણે નથી કહેતા કે બુધવારના દિવસે કદાચ મુસાફરી કરવી પડે તો ગોળ ધાણા ચાવીને કરવી. તો એનો મતલબ કે તાંબુલ ભક્ષણ કરીને તમે કરો તો સારા પરિણામો મળે, પેલામાં થોડીક રાહત થાય. આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. 2 કોલર કપાઈ ગયા એવું લાગે છે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન? સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમના છેલ્લા પડાવમાં જોઈએ તો આજે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ. તો આજે હળદરવાળા જળથી રુદ્રાભિષેક કરવામાં આવે તો મનની પ્રસન્નતા અને શાંતિમાં વૃદ્ધિ થાય, આવકમાં વધારો થાય, પ્રસન્નતા અને પ્રીતિમાં વધારો થાય. પણ જો હળદરવાળા જળથી ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી મનની જે ઉદ્વેગ જે છે એ ટાળવો. આજના દિવસ માટે માનસિક ઉદ્વેગ ન કરવો એ ખૂબ જ જરૂરી છે. મંત્રની વાત કરીએ તો ઓમ રીમ સદા શિવાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દૂધ અને પેંડાનું જો યથાશક્તિ દાન કરવામાં આવે અથવા તો ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે તો સમજી લો આપણા કાર્યમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ આપના પ્રશ્નો ફોનના માધ્યમથી તો પૂછો છો, પણ કદાચ ફોન લાગતો નથી તો શું કરવું? તો એના માટે પત્ર વ્યવહારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે. તો આપ પત્ર લખીને પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એનું આ સરનામું આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મળવાની મુલાકાતની જેને ઈચ્છા હોય તે અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, એના પર ફોન કરી ચોક્કસ એપોઇન્ટમેન્ટ લઈ લેજો. અને સાંજના 4 થી 7ના ટાઈમે આપ રૂબરૂ મળી અને આપના પ્રશ્નોના સમાધાન માટે વૈદિક જ્યોતિષના માધ્યમથી અમારી સાથે વાત કરી શકો છો, કામ કરી શકો છો અને આપના પ્રશ્નોનું સમાધાન શોધી શકો છો. એના માટે સરનામું પણ આપ નોંધી લેશો. આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાની રજા આપશો. જય ગણેશ.